નમસ્કાર, શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ દ્વારા આયોજિત આ ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સ્ટડી મટીરિયલ્સ ફોર સ્ટુડન્ટ્સની અંદર આજે આપણે નવું ગુજરાતી મીડિયમની ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ટેક્સ્ટ બુક ભણવા જઈ રહ્યા છે. યુનિટ 1 આજે આપણે લેવાનું છે, જેની અંદર આપણે જોવાની છે એક ખાસ આફ્રિકન લોકકથા જેનું નામ છે ચિતાસ ટીયર્સ. તો યુનિટ 1 ચિતાસ ટીયર્સમાં આજે આપણે જોવાનું છે કે કઈ રીતે આફ્રિકાની એક આદિવાસી પ્રજા એવું માને છે કે ચિત્તાના આંસુઓના કારણે એના ચહેરા ઉપર કેટલાક ડાઘ પડી ગયા છે. એની એક રસપ્રદ વાર્તા આપણે અહીંયા જોવાની છે. વાર્તામાં એક્શન છે, રોમાંચ છે, ટ્રેજેડી પણ છે અને એક સરસ મજાનો બોધપાઠ પણ છે અને છેલ્લે કેટલીક માહિતી પણ ખરી. તો ચાલો આપણે શરૂઆત કરીએ પાઠના વાંચનથી. પાઠને પહેલાં વાંચીએ, પછી એના અર્થ ઉપર આપણે ધ્યાન આપીશું. Long, long ago, a Zulu hunter was sitting under a tree. His name was Eddie. He saw a large herd of deer grazing in lush green meadow. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" Suddenly, he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leapt and caught a deer. After some time, her 2 young cubs came out of the bush. They all enjoyed their meal. Eddie's eyes brightened. They sparkled with an idea. He envied the cubs. હવે જોઈએ આ પાઠના આ ભાગની સમજૂતી અને કેટલાક અઘરા શબ્દોની માહિતી. લોંગ લોંગ અગો, ઘણા સમય પહેલાં. પછી શબ્દ આવે છે ઝુલુ હન્ટર. ઝુલુ હન્ટર, એમાં હન્ટર શબ્દ એ શિકારી એવો ભાગ દર્શાવે છે અર્થ. અને ઝુલુ એ જોઈ શકો છો ચિત્રમાં એક આફ્રિકન પ્રજાતિ છે જેનું નામ છે, ખાસ શિકાર કરવા માટે ખૂબ જ જાણીતી છે. આવા એક પ્રજાતિનો એક ઝુલુ શિકારી એ ઝાડ નીચે બેઠો હતો. એનું નામ હતું એડી. એણે જોયું અ લાર્જ હર્ડ. લાર્જ એટલે મોટું, અને ત્યાર પછી આવે છે શબ્દ હર્ડ એટલે કે ટોળું. પણ અહીંયા ટોળું શેનું છે? ઓફ ડિયર. ઓફ એટલે કે નૂની નૂના, અને ડિયર એટલે હરણનું એક ટોળું એણે જોયું. હર્ડ એટલે ટોળું, ઝુંડ. ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો. ગ્રેઝિંગ એટલે કે ચરવું, એટલે કે ઘાસને ખાવું. એના માટે ગુજરાતીમાં શબ્દ છે ચરવું, અને એનું ઇંગ્લિશ થાય ગ્રેઝિંગ. શું ચરી રહ્યા હતા? લશ ગ્રીન મીડો. લશ ગ્રીન, લશ એટલે લીલું છમ. ગ્રીન શબ્દ છે પણ લશ ગ્રીન એટલે એકદમ કૂણું, સરસ મજાનું લીલું છમ એવું ઘાસ એ લોકો ચરી રહ્યા હતા. મીડો એટલે ઘાસનું મેદાન. એટલે એણે એ દ્રશ્ય જોઈને પોતાની જાતને કીધું કે ધીઝ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ. આ બધા હરણ તો કેવા અદ્ભુત છે. બટ આઈ હેવ ટુ રન અ લોટ. હેવ ટુ, મારે દોડવું પડશે. અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ, પુષ્કળ દોડવું પડશે, એમાંથી એકને પકડવું પડશે. તો કેમ કે હરણ તો ખૂબ જ ઝડપથી દોડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. એને પકડવાનો શું કોઈ સહેલો રસ્તો નહીં હોય? એવો એણે વિચાર કર્યો. અચાનક જ હી સો એ ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. ફિમેલ ચીતા એટલે કે માદા ચીતા એણે જોઈ કે જે ક્રાઉલિંગ. ક્રાઉલિંગ એટલે પેટે સરકવું. પેટે સરકતી એક માદા ચીતા ત્યાં જાતી હતી સાયલેન્ટલી, જરા પણ અવાજ કર્યા વગર. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ, નજીક જાતી હતી. કેવા પ્રાણીઓની નજીક? કે જે ગ્રેઝિંગ એટલે કે ઘાસ ચરી રહ્યા હતા એવા પ્રાણીઓની નજીક જઈ રહી હતી. ધેન શી લેપ્ટ, ત્યાર પછી એણે લેપ્ટ એટલે કે છલાંગ મારી અને એક હરણને કોટ એટલે કે પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી એના 2 નાનકડા કબ્સ એટલે કે બચ્ચા, વાઘ છે, સિંહ છે, ચિત્તા છે, દીપડા છે, એના બધા બચ્ચાને ઇંગ્લિશમાં કબ્સ કહેવાય. એના બચ્ચા છે એ બહાર આવ્યા. ફ્રોમ ધ કેમ આઉટ ઓફ ધ બુશ. બુશ એટલે ઝાડી ઝાંખરા કે જે જંગલમાં આસપાસ હોય, નાના નાના લીલા લીલા છમ, નાના નાના એવા છોડ અને ઝાડી ઝાંખરા, એને બુશ કહેવામાં આવે. તે ઓલ એન્જોયડ ધેર મીલ. મીલ એટલે કે એનું જમણ છે, એ લોકોને ખૂબ જ મજા આવી ગઈ. જમણમાં જમાવટ થઈ ગઈ.
આ જોઈને એડીની આંખ છે એ ચમકી ઉઠી. તે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, અને એના આંખમાં જે ચમકારો હતો, સ્પાર્કલ્ડ, એક ચમકારો હતો. કેવો ચમકારો ખબર છે? આપણે એક એડવર્ટાઇઝ આવે છે, રીન શક્તિ સફેદી કી ચમકાર, અને જે ચમકારો થાય ને એવો ચમકારો એની આંખમાં આવ્યો. અને એ આંખમાં એ ચમકારા સાથે એક યુક્તિ આવી, અને એ યુક્તિના અંદર જે ભાવ હતો એ હતો એ એન્વેડ. તો એના મનમાં કેવો ભાવ આવ્યો? તો કે એન્વેડ ધ કબ્સ. એન્વેડ એટલે ઈર્ષાનો ભાવ એના મનમાં આવ્યો. હવે આ શિકારી બચ્ચાની ઈર્ષા કરે છે, તો એની સાથે આગળ શું કરશે? એના માટે જોઈએ પાઠનો આગળનો ભાગ, એનું વાંચન, અને એમાં પણ એના શબ્દો આપણે સમજશું. ખાસ ધ્યાન આપીએ. શરૂઆત કરીએ વાંચનથી. Can I be lucky as these beautiful cubs that got their food without any effort? Can I have a hunter like their mother? He thought. He decided to catch a young cub and train it to hunt for them. Then I shall only say, "Oh, my dear, go and kill a deer for me." Ah, my life will be very comfortable then. He was quite pleased with his own idea. He decided to follow cubs and steal one. From his experience, Eddie knew that a cheetah never attacks a man. હવે ભાઈને જે ઝુલુ શિકારી છે એના બચ્ચાઓની ઈર્ષા થઈ, એટલે એણે પહેલાં મનોમન વિચાર્યું કે શું એમના જેટલો હું લકી નસીબદાર થઈ શકું આ સુંદર બચ્ચા જેવો. કેમ એને નસીબદાર લાગ્યા બચ્ચા? કેમ કે દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. એફર્ટ એટલે પ્રયાસ કર્યા વગર, વિધાઉટ એટલે ના વગર એને પોતાનો ખોરાક મળી જાય છે. શું મારી પાસે તેની માતા જેવી કોઈ હન્ટર એટલે કે શિકારી આસિસ્ટન્ટ મારો હોય તો કેવું સારું થઈ જાય, એવું એણે મનોમન વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ એ યંગ કબ. એણે નક્કી કર્યું કે આ બે બચ્ચા દેખાય છે એમાંથી એકાદાને તો હું પકડી લઈશ, અને એને શું કરીશું? ટ્રેન, એટલે કે એને ટ્રેનિંગ આપીશ. શેની ટ્રેનિંગ આપશે? શિકાર કરવાની. અને એવું કરીને એ પછી ખાલી શું કહેશે? બે શબ્દો ખાસ મહત્વના છે દોસ્તો, સમજીએ. ઓ ડિયર, એનો ઉચ્ચાર પણ ડિયર છે પણ સ્પેલિંગ અલગ છે એટલે અર્થ ફરી જશે. એ મારા વહાલા, એના માટેનો એ ડિયર શબ્દ છે. ગો એન્ડ કિલ અ ડિયર, અહીંયા પણ શબ્દનો ઉચ્ચાર ડિયર છે પણ સ્પેલિંગ બદલી ગયો. આગળના પેરેગ્રાફમાં આપણે જોઈ ગયા. તો અહીંયા ડિયરનો અર્થ થઈ જશે હરણ. તો એ મારા વહાલા જા અને એક હરણને મારી લાવ. તો ડિયર અને ડિયર બે અલગ અલગ પ્રકારના શબ્દો છે, એને ખાસ આપણે જોવાના છે. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક મારી જિંદગી ત્યાર પછી તો થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. એ પોતાના જ આ વિચારથી ખૂબ જ ખુશ હતો. પ્લીઝડ, એને ખૂબ જ આનંદ આવી ગયો હતો. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ. ફોલો એટલે પીછો કરવાનું એણે ડિસાઇડ નક્કી કર્યું. એન્ડ સ્ટીલ વન, અને એકાદાને હું ચોરી લઈશ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, પોતાના અનુભવ ઉપરથી એડી ન્યૂ ધેટ, એને ખબર હતી, ન્યૂ નોનું ભૂતકાળનું રૂપ, કે ચીતા નેવર એટેક્સ અ મેન, કે ચીતા કદી પણ માણસ ઉપર હુમલો કરતા નથી. એડી ન્યૂ, અને પછીનું વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે, કેમ કે એ સનાતન સત્ય છે કે ચીતા કદી માણસ ઉપર હુમલો કરતા નથી. એટલે એટેક્સ એ ત્યાં વર્તમાન કાળમાં આવેલું છે. જોઈએ પાઠનો આગળનો ભાગ. શું થાય છે આગળના પાઠમાં? કરીએ પહેલા વાંચન. Therefore, it was safe to steal a cub. He followed the cheetah family till evening. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. Quickly, the hunter picked up his net and spear and ran into the bush. He saw two tiny cubs. They looked at him with their bright eyes. They were too young to run away. Eddie threw the net over them and the cubs were caught.
He needed only one cub. But he thought, Ah, it is always better to have two slaves instead of one. he dragged them with him and hid them under a big basket. હવે આ ભાગમાં આપણે જોઈએ કે કઈ રીતે એણે બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું. એને ખબર હતી કે ચિત્તા મનુષ્ય ઉપર હુમલો કરતા નથી, તો આ ચિત્તાને ચોરવા, એના બચ્ચાને ચોરવા એકદમ જ સલામતી ભરેલું છે એવું એને ખબર પડી ગઈ. એટલે એણે પીછો કર્યો ચિત્તા પરિવારનો ટીલ ઇવનિંગ, સાંજ સુધી. સાંજના સમયે ધ મધર ચિત્તા હાઈડ હર કબ્સ. સાંજના સમયે માદા ચિત્તા છે એણે પોતાના બચ્ચાને સંતાડી દીધા થીક બુશ એટલે કે ગીચ એવા જાડી ઝાંખરામાં. એન્ડ લેફ્ટ ફોર એ સ્ટ્રીમ. અને લેફ્ટ ફોર એ સ્ટ્રીમ એટલે ઝરણા પાસે ગઈ પાણી પીવા માટે. સ્ટ્રીમ એટલે ઝરણાના પાસે પાણી પીવા માટે ચાલી ગઈ. તરત જ આ દ્રશ્ય જેવું પેલા શિકારીના ધ્યાનમાં આવ્યું, તરત જ એણે પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પિયર. એણે તરત પોતાની નેટ એટલે કે ઝાડ અને સ્પિયર એટલે કે પોતાનો ભાલો એણે તરત લીધો. એન્ડ રેન ઇન ટુ ધ બુશ. અને ઝાડીમાં દોડી ગયો જ્યાં પેલી માદા ચિત્તાએ એના બચ્ચાને સંતાડેલા હતા. એણે બે નાનકડા, ટાઈની એટલે નાનકડા બચ્ચા જોયા. એ બચ્ચા તો એકદમ પોતાની નાનકડી ચમકતી આંખો દ્વારા એની સામે જોઈ રહ્યા હતા. એટલા બધા નાના હતા, દે વેર ટુ યંગ, એટલા નાના હતા ટુ રન અવે, ભાગી ન શકે એટલા નાનકડા હતા. એડી થ્રીવ ધ નેટ ઓવર ધેમ, એના ઉપર ઝાડ ફેંકી. એન્ડ ધ કબ્સ વેર કોટ. કબ્સ વર કોટ. આ પેસિવ વાક્ય રચના છે. પેસિવનો ભાગ આપણે હજી એક ગ્રામરનો સરસ મજાનો ટોપિક લેવાનો છે, એની અંદર આવશે. તો જો હજી ગ્રામરના બીજા અન્ય કોઈ વિડીયો પણ તમારે જોવાના બાકી હોય, ગ્રામેટિકલ કોઈક વસ્તુ બાકી હોય, તો આ ડિસ્ક્રિપ્શન બોક્સ આ જે વિડીયોનું છે એમાં આપેલું હશે, એમાં આપણે જોઈએ. તો કબ્સ વેર કોટ એટલે કે બાળકો જે હતા, ચિત્તાના બચ્ચા, એ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કબ. એને તો પહેલાં વિચાર કર્યો હતો કે એક જ બચ્ચું ચોરવું છે. બટ હી થોટ, પણ એને વિચાર કર્યો, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ ટુ સ્લેવ્સ ઇન્સ્ટેડ ઓફ વન. સ્લેવ એટલે કે ગુલામ, હંમેશા એક કરતાં બે ગુલામ હોય તો વધારે સારું. ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, એક કરતાં બે ગુલામ હોય તો વધારે સારું. હી ડ્રેગ્ડ ધેમ. ડ્રેગ એટલે ઢસડવું. આ ક્યારેક તમારા કોમ્પ્યુટરની અંદર પણ આ ઓપ્શન તમને ઉપયોગમાં આવતો હશે. ડ્રેગ એન્ડ ડ્રોપ એટલે કોઈ આઇકનને તમે પકડીને ઢસડીને કોઈ બીજી જગ્યાએ મૂકી દો. તો આવી રીતે અહીંયા એણે ડ્રેગ, ઢસડ્યા બચ્ચાને પોતાની સાથે. અને હાઇડ ધેમ, અને એમને સંતાડી દીધા અંડર એ બિગ બાસ્કેટ. અને એક મોટા બાસ્કેટની અંદર એમને સંતાડી દીધા. તો કળયુબાઈ સ્કૂલની આ યુટ્યુબ ચેનલને આપ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો અને બેલ આઇકોનને દબાવો, જેથી કરીને અમારા લેટેસ્ટ વિડીયો આપ સુધી તુરંત જ પહોંચી જાય. વિડીયો અંત સુધી નિહાળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. શું કોઈ પ્રશ્ન છે તો ચોક્કસથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.